કૃષ્ણ ભગવાનની કુમાર અવસ્થાની લીલા. એમાં સૌથી પહેલા આવે માખણ ચોરી. માખણ ચોરી જેમ આપણને બધાને ખ્યાલ છે એ એક પ્રકારની આર્થિક ક્રાંતિ હતી, ઇકોનોમિક રેવોલ્યુશન. કારણ કે ત્યારે ગોકુળ માખણનું પ્રોડક્શન થતું, એની ફેક્ટરી, માખણની પ્રોડક્શનની ફેક્ટરી હતી ગોકુળમાં, અને એક્સપોર્ટ બધું થઈ જતું હતું મથુરામાં. એટલે એક વખત કૃષ્ણ પોતાના બાળ ગોપાળો સાથે જ્યારે રમતા હોય, અને ત્યાં કૃષ્ણ એક વખત કરે, હું આટલો હૃષ્ટપુષ્ટ હટ્ટો ગટ્ટો, તમે બધા આવા કેમ સળી જેવા ટીટોળા, કાંઈ ખાતા પીતા નથી? તો કે કનૈયા, તારી મમ્મી તને માખણ આપે છે, તું માખણ આરોગે છે એટલે તું આ તાજો માજો છે. અમારી મમ્મી અમને માખણને અડવા પણ નથી દેતી. મારી મમ્મી મને મલાઈ ખાવા ન દેતી. પેલા મને મલાઈ એવો શોખ આમ એમ થાય, વાટકા ભરી ભરીને મલાઈ, કે ઘી નો બને, ઘી બને કે ન બને, પેલા મને મલાઈ આપો. તો આપણે બધા મીટિંગ બોલાવીએ, એક બધી એના ગોપ મિત્રો જે બધા હતા, કૃષ્ણના ગોપ મિત્રો, એની બધી માતાઓને બોલાવવામાં આવી. અને કૃષ્ણ એક કહે, આ તમે ખોટું કરો છો, વાડીએ જ રીંગણા મોંઘા, માખણ અહીંયા બને અને અમને જ ખાવા ન મળે, વાડીએ જ રીંગણા મોંઘા એમ. તો કે લાલા, અમે જો આ બધું માખણ અમારા છોકરાઓને ખવડાવી દઈએ તો અમે વેચીએ શું? પૈસા શેના મળે? અમારું ઘર શેમાંથી ચાલે? તો કે તો તમે માખણનું ઉત્પાદન વધારો. તો કે ઈ કઈ અમારા હાથમાં થોડી છે, ગાય દૂધ આપે એના પ્રમાણમાં થાય. તો કે તમે તો ગાયને દૂધ આપતી મશીન માનવા કરતા તમે એની ચાકરી કરો. ઈ શું ખાય છે, શું ચરે છે, કઈ ક્વોલિટીનું ચરે છે, ઈ ધ્યાન આપો. પણ તો કનૈયા, અમારી પાસે એવો સમય ના હોય. અમે સવારે મથુરા માખણ વેચવા જઈએ, બપોરે આવતા બપોરનું ટાઈમ થાય, બપોરનું જમવાનું એ બાતું લઈને પતિ ખેતરે કામ કરતા હોય, એને ત્યાં બધું લઈ જવાનું, એને ત્યાં જમાડવાના, ખેતી કામ કરવાની, આવતા સાંજ થઈ જાય, પછી તો સીધું દૂધ દોહવાનું જ રહે. આમાં ગાયોને ચરાવવાનો સમય ક્યાં? એમ તો કાંઈ વાંધો નહીં, ગાયોને અમે બધા ચરાવશું. ધીરે ધીરે ગાયો સારી ગુણવત્તા વાળો ખોરાક લેવા માંડી, સારું ઉત્પાદન થવા માંડ્યું, સારી ક્વોલિટીનું દૂધ. તો ઉત્પાદન વધ્યું એમ ગોપીઓની લાલચે વધી, કે તો વધુ વેચી તો વધુ પૈસા મળે. તો જે બાળ મિત્રો હતા એ કનૈયાને ફરિયાદ કરે કે આમાં વધુ માખણ થાય. એક તો આપણે તાઢ સહવી, તડકો સહવો, વરસાદમાં આપણે ગાયો ચરાવવા જઈ, ખુલ્લા પગે, કાકરા લાગે, આપણે આ બધી મુશ્કેલીઓ સહન કરી અને તોય માખણ મળતું નથી. કૃષ્ણે કીધું તોય નથી મળતું, તો અબ ઘી જો સીધી ઉંગલી સે ન નિકલે તો અબ ટેડી કરની પડેગી. માખણ ચોરી ચોરીને પોતાના મિત્રોને વહેંચતા જાય. આ એમની એક આર્થિક ક્રાંતિ હતી.
અને પછી ધેનુકાસુર એક રાક્ષસ, એના વધની કથા આવે છે. ગધેડા રૂપે એ રાક્ષસ હોય છે. વાત એવી છે કે કૃષ્ણ, બલરામ અને એમના મિત્રો બધા ગાયો ચરાવવા જાય. આમ તો આસપાસ જોવે કે સરસ મજાનું એક ઉપવન છે, બગીચો છે, એમાં સરસ મજાના ઝાડ છે, સરસ મજાના એમાં ફળ લાગેલા છે. તો કૃષ્ણ કહે, તો તમે ખાતા કેમ નથી? તો કે ત્યાં એક ધેનુકાસુર કરીને ગધેડા રૂપી જે રાક્ષસ છે, ઈ ફળ નીચે પડે, સડી જાય, ફળ સડી જાય તોય અમને લેવા દેતો નથી, સડી જાય તો વાંધો નહીં એમ. તો પછી બલરામજીને આગળ કર્યા છે. ગધેડા વધેડાને તો તમે મારી લેશો. બલરામજી ગયા, અને થોડો સંઘર્ષ થયો, થોડું નાનકડું યુદ્ધ કૌત રમત થઈ, અને અંતે ધેનુકાસુર એનું હનન થયું. અને ગામમાં ખબર લાગી, તાવજીએ ગધેડો માર્યો, તાવજીએ ગધેડો માર્યો, તાવજીએ ગધેડો માર્યો. એટલે બલરામજી કે કૃષ્ણ, તું કરી બધી લીલા, તું કરી બધા પરાક્રમ, અમે કરી તો એમ કે તાવજીએ ગધેડો માર્યો. ખરેખર તો એમાં એક સંકેત છે. અમુક પિતા પોતાની પાસે અત્યંત સંપત્તિ હોવા છતાં પોતાની કંજુસાઈમાં પોતાના બાળકોને વાપરવા આપે નહીં. ઈ ધેનુકાસુર રૂપી ગધે સડી જાય તો વાંધો નહીં, વાપરો નહીં. ઈ ધેનુકાસુર રૂપી, ગધેડાનો સારો શબ્દ તો આવડતો નથી, એની વાત. અને પછી વાત આવે છે કાલિયા નાગ દમન. રમતા હોય અને કાલિંદીની ધરામાં એના તટ પાસે રમતા હોય, દડાથી રમતા રમતા એવી લીલા કરે કે દડો અંદર પડી જાય. કારણ કે ત્યાં કાલિયા નામનો નાગ રહે, જેની ઉપસ્થિતિથી, જેની હાજરીથી કાલિંદીનું પાણી વિસ્મય બને છે. પોતાના ગામના આરોગ્યને, પોતાના ગામની હેલ્થ જાળવવા માટેની હવે આ લીલા છે. અને પડે છે. નરસિંહ મહેતાએ ખૂબ સુંદર પ્રભાત્યું લખ્યું છે એની ઉપરનું. એટલું સુંદર, જ્યારે સાંભળો ત્યારે હૃદયમાં તાર એના ઝંઝણી જાય, એટલું સુંદર. અને એની અંદર શરૂઆત ક્યાંથી કરે છે? શરૂઆતમાં જ્યારે કૃષ્ણ આવે છે અને નાગની પત્નીઓ, નાગ પત્નીઓ એ કૃષ્ણને તુચ્છ બાળક, નાનકડો એવો ગૌણ બાળક તરીકે એને બોલાવે, સંબોધન કરે. અને પોતાના પતિને સ્વામી, નાથ કરીને સંબોધે છે. સ્વામી અમારો જાગશે. અને જ્યારે કૃષ્ણનું સાચું રૂપ દેખાય છે ત્યારે સ્વામી કંથ બની જાય, નાગ કંથ બની જાય, અને ઈ જેને તુચ્છ બાળક સમજે ઈ ભગવંત બની જાય. અમે ન ઓળખ્યા ભગવંતને.